તાપીમાં શંકાસ્પદ નેમ ખોટે યુરિયા ભરેલી ટ્રક ઝડપાઈ છે। ધુલિયા સુરત હાઈવે પર સોનગઢ નજીક પાંખરી ગામ પાસેથી તાપી એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડે વાહન ચેકિંગ દરમિયાન ટ્રકને ઝડપી પાડી છે। 400 બેગમાં ભરેલો કુલ 18,000 કિલો જથ્થો, જેની કિંમત 3,60,000 જેટલી થાય છે। તેની સાથે 2 આરોપી પણ પકડાયા છે। તાપીમાં શંકાસ્પદ નેમ કોટેડ યુરિયા ભરેલી ટ્રક ઝડપાઈ છે। ધુલિયા સુરત હાઈવે પર સોનગઢ નજીક પાંખરી ગામ પાસેથી તાપી એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડે વાહનની ચેકિંગ દરમિયાન ટ્રક ઝડપી પાડી હતી। ટાટા કંપનીની ટ્રક નંબર MP09HH1100 માં 400 બેગમાં ભરેલો કુલ 18,000 કિલો જથ્થો, જેની કિંમત 3,60,000 જેટલી થાય છે। એની સાથે 2 આરોપીઓ પણ પકડાયા છે। અક્કલકુવાના ઇંદ્રિશ મકરાણી અને અબ્દુલ રહેમાન મકરાણી નામના 2 શખ્સો ધુલિયા તરફથી સુરત તરફ આ શંકાસ્પદ જથ્થો લઈને જતા રંગે હાથે ઝડપાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આંતરરાજ્ય ખાતર ચોરી અથવા તો સરકારી ખાતર પ્રાઇવેટ કંપનીઓને વેચી નાખવાનું મોટું રેકેટ બહાર આવવાની શક્યતા છે।